અને થોડુંક મને હજી 10 મિનિટની વાર છે. કાલના વાંચન અંતર્ગત આપના હૃદયમાં જે મનન ચિંતન આવ્યું હોય તેના સંબંધી તો વાર્તાજી સંબંધી, ભાગવતજી સંબંધી, પુરુષોત્તમ નામ સહસ્ત્ર સંબંધી અને આચાર્ય ચરણના અષ્ટોત્તર નામ સહિત. બરાબર, ચાલો મ્યુટ થાઉં છું. તો આપણે એવો વિષય શરૂ થયો છે કે મહાભારતમાં ભગવાનનો અમલ યશ ગાયો નથી. નિષ્કામ કર્મ કે નિરંજન જ્ઞાન પણ નકામા છે ભક્તિ વગર. એટલે જ્ઞાન. સુધાબેન બોલો છો તમે કઈ? ના ના, હો મેં જરી ચાલતું નતું ને એટલે મેં હેતલને કર્યો તો. સોરી, હું જરી મ્યુટ નતું ને એટલે. કશું વાંધો નહીં, કશું વાંધો નહીં. તમે કહેજો જે વિચાર આવે ને તે. જ્ઞાન એટલે એમાં એવું છે કે જ્ઞાન અને કર્મ એને ભક્તિની વાડ જો ના હોય, જ્ઞાન કર્મની સાથે ભક્તિ ના હોય તો એમાંથી અહમ આવે. ભક્તિ હોય તો પોતાનું સામ્યર્થ પ્રભુ અર્થે થાય, એટલે એ બાધક ના થાય. જો ભક્તિ હોય તો પોતાનું સામ્યર્થ પ્રભુ અર્થે, પ્રભુની લીલા અર્થે, પ્રભુના લીલા સંબંધી ગવાય. એટલે એમાં પ્રભુના ગુણ ગાન ગવાય. એટલે એના કારણે કે છે કે કશું બાધક આપણને ન થાય. એટલે એમ કે ભક્તો એવા હોવા જોઈએ કે જે ભક્તિ ગાતા હોય. અને આપણે એના માટે ઉદાહરણ રૂપે જોવું કે વલ્લભ કુળ બાળકો એ પોતે કેવા તો કૃષ્ણ પરાયણ છે અને ભગવાનની લીલા સંબંધી કે ભક્તિ સંબંધી એ પોતે ગાતા હોય છે. ટૂંકમાં જ્ઞાન કર્મમાં અહમ આવે, એકલું જ્ઞાન કે કર્મમાં અહમ આવે. ભલે ને ઉન્મત્ત હોય પણ એમ કે સાથે ભક્તિ આવે તો જ એ શોભા આપવાનું છે. હવે જે મહાભારતમાં ગવાયું છે, પહેલો જ મુદ્દો તો કે મહાભારતમાં ભગવાનનો અમલ યશ ગાયો નથી. અમલ યશ એટલે શુદ્ધ જે યશ હોય એ ગવાયો નથી, સ્વચ્છ યશ ગવાયો નથી. તો મહાભારતમાં 4 પુરુષાર્થો વિશેની વાત કરી. ધર્મ, અર્થ, કામ, જે બધે જ છે. ફક્ત મહાભારતમાં છે તેવું નથી, એ તો બધે જ છે, સર્વત્ર જ છે. એટલે વ્યાસજી પોતે એ જ કહે છે કે પોતે પ્રભુ જો કૃપા ન કરે તો એક પણ પુરુષાર્થ આપણો સિદ્ધ થવાનો નથી. માટે એટલે ભક્તિ જોઈશે જ, ગુણગાન જોઈશે. પ્રભુના ગુણગાન આપણે ગાવા જ જોઈશે. ના 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 ના, હજી વચ્ચે ત્યાં કશું ખૂટી ગયું છે. બીજા કોઈક એડ કરો. માસી શું કે છે? ધર્મ, અર્થ, કામ, મોક્ષ માટે શું વાત કરી નારદજીએ ત્યાં આગળ? અમલ યશ કેમ નથી ગાયો? પ્રભુ તો શુદ્ધ સત્વ સ્વરૂપ છે, છતાં ત્યાં અમલ યશ કેમ નથી ગવાયો? પ્રભુનો યશ તો અમલ જ હોય, પણ અમલ ના ના ના, ત્યાં ધર્મ, અર્થ, કામ, મોક્ષમાં કશું ખૂટે છે? યાદ કરવાનો પ્રયત્ન કરો. ભક્તિને પ્રેમને ભક્તિ નથી એ તો બોલ્યા કે ભક્તિ ભારોભાર નથી, પણ ત્યાં આગળ બીજું શું એડ કર્યું તું? જરા કોઈ સાધન તરીકે. સાધન. હા, તો એ આખું સરખી રીતે લઈ લો, કારણ કે નહીં તો ઇટ વોન્ટ મેક સેન્સ. જે અમલ યશ કહેવા માંગો છો ને એ ત્યાં મેક સેન્સ નહીં કરે. અને બીજું હજી વચ્ચે ત્યાં એક વસ્તુ રહી જાય છે કે અમલ યશ સિવાય બીજું શું ગવાયું છે? 3 લઈ લો. શું શું ગવાયું છે મહાભારતમાં? ખાલી ફક્ત એ નથી. એટલે એ 3 લઈ લો અને આ લઈ લો. એટલું લઈને કન્ટિન્યુ કરો. હા, એટલે એવું કહું કે ભાઈ પાંડવો. એક મિનિટ માસી, એક મિનિટ. બીજા કોને બોલવું છે? અડધું સુધી માસી એ લઈ લીધું છે. માસી સ્ટોપ થઈ જજો ને. લેટ્સ ચેક ઇટ આઉટ. શ્યોર. કોઈ બોલે તો સારું, હેલ્પ કરે. ના, હવે કનેક્ટિવિટી તો મળવી જોઈએ ને કોઈને પણ, આટલું બધું કર્યા પછી.
સાધુ પુરુષો કોઈની શરમ વગર સ્પષ્ટ વક્તા હોય, સત્ય વક્તા ને સ્પષ્ટ વક્તા હોય. એમાં મને દામોદરદાસ હરસાણીજીનો પ્રસંગ યાદ આવ્યો હતો કે એમને ગુસાઈજીને કીધું હતું કે આ માર્ગ હાસી કિલકો નહીં હે, તાપ ક્લેશનો છે એમ. બે પ્રકારના એવું કહ્યું હતું ને હેતલબેન, બે પ્રકારના હોય સાધુઓ. એક હોય તે પ્લીઝિંગ પર્સનાલિટી કે કોઈને પ્લીઝ કરવા માટે કશું બોલે, ને બીજું સત્ય વચન. બરાબર છે. ખટપટિયા લોકો કોઈને ખોટું ના લાગે એવું ના બોલે એમ. એટલે જ નારદજીએ સીધું કહી દીધું, કારણ કે સાધુ કે ભાઈ તમે અમલ યશ ગાયો નથી. મહાભારતનું જે મહાભારતમાં તો વાસુદેવનું મહાત્મય, પાંડવોની સત્યતા અને બરાબર ધૃતરાષ્ટ્રના પુત્રોની દૃષ્ટિ બરાબર વર્ણન હતું. પણ પ્રભુનો જે પ્રેમ લક્ષણા ભક્તિ જે વર્ણન થવી જોઈએ એ નથી થઈ. અને જે 4 પુરુષાર્થ કયા ને એમાં પણ એવું હતું કે જો આને આપણે 4 એક મિનિટ, કોઈને કંઈક બોલવું છે. 1 મિનિટ. હા, જો કોઈ ભક્તિ કરીશું, કોઈક હાલો બોલ્યું, કોઈક બોલી રહ્યું છે. હા, તો બોલતું હોય તો બોલવા દે. ના, એટલે જસ્ટ હું મેક શ્યોર કરતી હતી. નાલી, મારે કસ્ટમર આવ્યો એટલે હું એને કહેતી હતી. ઓકે ના, પણ બહુ સુંદર પ્રસંગ યાદ કર્યો. હા હેતલ, કારણ કે શ્રી ગુસાઈજી પ્રભુ જે સ્વયં શ્રી પૂર્ણ પુરુષોત્તમ લાવણ્ય કોટિ કંદર્પ્ય સ્વરૂપ આચાર્ય સ્વરૂપનું જ છે. અને આપે કહ્યું કે રાજ ये मार्ग हासी खेल को नहीं है. બહુ સુંદર પ્રસંગ યાદ કર્યો. બસ આ જ જોઈએ છે. અને નિશા, આપણે એવું કહ્યું કે આચાર્ય શ્રી દેવીજીવોના ઉદ્ધાર માટે પ્રકટ થયા છે. શ્રી ભાગવત ગુણાર્થ પ્રકાશન પરાયણ એના જ સંદર્ભમાં લીધેલું ને, કે જે સંતો હોય તો એમ કે સ્પષ્ટ વક્તા હોય. મને બહુ ખબર નથી એટલે હું પૂછું છું. ના, એના સંદર્ભમાં નતું લીધું. એટલા માટે લીધું તું કે આ જે પ્રસન્નતા છે એ અહીંયા આગળ પ્રસન્ન થવાની જગ્યાએ ખિન્નતા છે. તો એ આ વ્યાસજી સ્વયં જે જ્ઞાન કલા અવતાર છે એમને જો આ રચના દ્વારા પ્રસન્નતા નથી થઈ, અને પછી પ્રસન્નતા થઈ તો શેના દ્વારા? ભાગવતજી દ્વારા. તો એ ભાગવતજી આપવા માટે, એ ભાગવતજીનો ગુણાર્થ ખ્યાલ યાદ આવ્યું ને? હા, વેરી કોલ થયું. પછી મહાભારતની બાબતમાં એમ કે એ 4 પુરુષાર્થ, 1 મિનિટ, હજી ધર્મ અર્થ કામ મોક્ષ નું બધાને જે કીધું ને તમે, એના સંદર્ભમાં તમે ઘણું બધું કહી દીધું. બધાને યાદ કરવા દો, જેને અવકાશ હોય ને બોલશે. કારણ કે આ બહુ આ રીતે જો આટલું આ યાદ નથી કાલનું, એના સંદર્ભમાં છે જ નહીં. એના પર મનન ચિંતન થયું હશે તો ઊંડાણમાં જવાશે ને એમ. એટલે 1 મિનિટ રાહ જુઓ. 1 મિનિટની 2 મિનિટે થઈ જશે. આપણે તો ચિંતા નહીં.
ચાલો 4 પુરુષાર્થ અર્થે શું વાત કરી સખીઓ? ધર્મ અર્થ કામ અને મોક્ષ એ વાતો મહાભારતમાં કરી છે, તે સર્વત્ર જ છે. પરંતુ ભગવાન કૃપા ન કરે તો એ 4માંથી એકે પુરુષાર્થ એ પુરુષાર્થ એ ના કહેવાય, પરંતુ એ સાધન જ કહેવાય. એવું નહીં, સાધન તરીકે ધર્મને વર્ણવ્યો છે. ધર્મનું વર્ણન જે થયું છે એ સાધન તરીકે થયું છે. ધર્મનું વર્ણન નહીં, ધર્મ તો એમાં ધર્મ અર્થ કામ મોક્ષ તો એ 4 આપ્યા એમાં મહાભારતમાં, જે હા. શ્રેષ્ઠ જ છે. પણ એ ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધ ક્યારે થશે? કોઈનો કોઈ પણ ધર્મ અર્થ કામ મોક્ષ હશે તો એ સિદ્ધ ક્યારે થશે? સાધન તરીકે ના હોય ત્યારે. ના 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 હા? સાધન અમલ તરીકે ના યશ હોય હોય ત્યારે સિદ્ધ અમલ ક્યારે યશ. થશે? પ્રભુનું વર્ણન અંતઃકરણના દોષ ક્યારે? એક મિનિટ, તમે ભાષાને સમજી રહ્યા છો? હું શું પૂછું છું? ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધ ક્યારે થશે? અંતઃકરણના દોષો દૂર થાય ના ત્યારે. ના 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 અંતઃકરણ 1 2 3, જો મને બહુ ઊંડું ખબર નથી પડતી એટલે બહુ ઊંડો પ્રશ્ન પણ કરતી નથી, સીધો પ્રશ્ન છે. હમણાં તમે લોકો બધા બોલી ગયા છો. ધર્મ અર્થ નિષ્કામ કામ મોક્ષ સિદ્ધ ક્યારે થશે? જો એ નિષ્કામ ગવાય ત્યારે. ના 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 ક્યાં કશું એવું હજી નિષ્કામતા સુધી પહોંચતા જ નથી. મહાભારતમાં વર્ણવેલા ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધ ક્યારે થાય? પ્રભુ કૃપા ન કરે તારે. પ્રભુની કૃપા થાય ત્યારે. પ્રભુની કૃપા થાય ત્યારે. થાય કૃપા ત્યારે. થાય હા. એટલે એમાં એવું નથી, પ્રભુ એટલે કૃપા ન કરે ના તો ના ના, થાય નહીં. પ્રભુની કૃપા વગર તો શક્ય જ નથી, એવું કહેવા એટલે માંગે છે. કૃપા કોઈ ન પણ કરે તો ના થાય. હા, કોઈ પણ પ્રકારના હશે પછી એ. હા, લો હવે એના સંદર્ભમાં જ આગળ લો. એટલે આ શું થઈ ગયું? એ ત્યાં આગળ શું થઈ ગયું? સાધન કેવી રીતે બની ગયું? હવે કહો, સમજાવો. એમાં સાધન તરીકે જ ગવાયા છે, ભગવાનના યશ તરીકે નહીં, અમલ યશ તરીકે નહીં. હા, સાધન કેમ મહાભારતમાં. બન્યા? સાધન કેમ બન્યા? કારણ કે ધર્મ રૂપે કહું છે. એવું કેવું? ધર્મ રૂપે કહ્યું છે એટલે સાધન બન્યા? નો 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 નો, ધેટ મીન્સ તમે ધર્મ અર્થ કામ મોક્ષ 4માં શું કહેવા માંગે છે સમજ્યા નથી. એતન બોલતો. ગુણગાન નથી એટલે કન્ફ્યુઝ. હવે Give me તમે 2 minutes. ચલાવો. Give me 2 minutes. Let everyone think. Give me 2 minutes. કોઈ કારણ પણ કે પ્રકારના રોંગ ડિરેક્શનમાં ના વિચારો. કોઈ પણ પ્રકારના બીજા કોઈ હેતુ વગર ગવાયો નથી, એટલા માટે એને સાધન તરીકે ઉપયોગ થયો છે મહાભારતમાં. એટલા માટે અમલ યશ નથી કહેવાયો એને. તો હેતુ કયો છે? એમનો હેતુ અંતઃકરણના દોષો દૂર કરવા. ના 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 ના. હેતલ, તો હેતુ શું છે? પ્રભુનું વર્ણન કરવું. હેતુ એટલે સાધન, કોઈ પણ પ્રકારના દોષ આપણે હેતુ વગર અમારે વર્ણન નથી થયું ધર્મનું, કોઈક બીજા કારણસર વર્ણન થયેલું છે. એટલે ભાગવતજીની અંદર હેતુ વગરનું આવે છે. તું જે ક્વેશ્ચન કરે તે હવે વિચારવા દે મને. પૂરેપૂરો ટાઈમ I am આપી રહી. તું બોલીશ જ ના. હું તું કન્ફ્યુઝ બોલીશ છું ના. તું આમાં. વિચાર. તું અત્યારે વિચાર્યા વગર બોલી રહી છે કમ્પ્લીટલી. તો વિચાર. 2 મિનિટ આપ તારી જાતને. વોટ આઈ એમ સેઇંગ અન્ડરસ્ટેન્ડ કર, વિચાર અને પછી જવાબ આપ. વધારે જલ્દી જવાબ ના આપીશ. એવરીબડી કેન થિંક.
એમાં તો એવું હતું કે પતિતોને પાવન કરે, પતિતોને નથી પાવન કરતું, સુખદેવજીને નથી પાવન કરતું મહાભારત. સામાન્ય જીવોને પાવન કરે, પણ તોય હજુ તારું તું જે કહે છે એ હેતુ ખ્યાલ નહીં આવતો. એટલે હું મારી દ્રષ્ટિએ તો એવું માનું છું, પછી હું ખોટી બી કહું કે જો નિષ્કામ ગવાય તો અમલરૂપ થાય ને કૃપા થાય, અને બીજા હેતુ વિના ગવાય આપણે જો નિષ્કામ હેતુ વિના ગવાય તો પછી આપણું અંતઃકરણ શુદ્ધ થાય, એના દોષ જતા રહે. તમે જે કહેવા માંગો છો કે નિષ્કામ હેતુથી નથી ગવાયું, તો કયા હેતુથી ગવાયું? હું તો ખાલી એટલું જ પૂછું છું. ભગવાનનો અમલ યશ ગાય ત્યારે. ભક્તિ વગર ગવાયું? ભક્તિ વગરનો હેતુ હોય કોઈનો? હું હેતુ પૂછું છું. એવું આમાં તો એવું છે, ધર્મ રૂપે કહ્યું છે, એવું આપણે લીધું છે. એને અંદર વાંચ્યા કરશો તો નહીં મેળ પડે. ના, એટલે મેં લખેલું પણ છે મારા મુદ્દામાં. ના, એટલે તમારા લખેલાના પર હજી થોડુંક ભાર મૂકો, વિચારવા પર. તમે લોકો બોલી જ ગયા છો, પણ જો આ પ્રશ્ન હું પૂછું છું ને નથી બોલી જવાબ આપી રહ્યા, એનો મતલબ કે હજી કશું ખોટે છે મનન ચિંતનમાં, એટલે પૂછી રહી છું વારંવાર. તું કહી દે નિશા આવે. એક પ્રશ્ન આના અંતર્ગત કરું અને કદાચ એનો જવાબ આમાંથી મળી જાય તો. આપણે સાધન શેના માટે કરીએ? આપણે સાધન કોને કહીએ ને સાધન શેના માટે કરીએ? આપણે ફળ પ્રાપ્ત કરવા માટે. પ્રભુની પ્રાપ્તિ માટે. પ્રભુની કૃપા માટે. અરે ભાઈ, હું તો આ અત્યારે જે ચાલી રહ્યું છે એના અંતર્ગત પૂછું છું કે જે સાધનની વાત અહીંયા જે સાધનની વાત કરી, તો સાધન કોણે બનાવ્યું? અહીંયા આગળ આ મહાભારતની વાત જે નારદજી કરી રહ્યા છે, તો અહીંયા સાધન કોણે બનાયા છે? ધર્મ, અર્થ, ભગવાનને. ભગવાનને. શું પ્રાપ્ત કરવા માટે? ફળ પ્રાપ્ત કરવા માટે. કયું ફળ પ્રાપ્ત કરવા માટે? એ જ પૂછી રહી છું. પ્રભુની કૃપા માટે. અરે મહાભારત નું પૂછું છું ભાઈ. પ્રભુની કૃપા માટે નથી. મોક્ષ. બોલો બોલો, બરાબર છે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ મેળવવા. મોક્ષ મેળવવા. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, 4 પુરુષાર્થ સિદ્ધ કરવા માટે સાધન કોણે બનાયા? ભગવાનને બનાવ્યા. કામ ને મોક્ષ. ના, ભગવાનને બનાવ્યા. માં કોઈ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરુષાર્થને સિદ્ધ કરવા માટે વ્યાસજી એ ભગવાનને સાધન બનાવ્યા. તમે કેમ જલ્દી બોલતા? મગજ એટલું એ થઈ ગયું. અરે જલ્દી ના બોલ્યા ત્યારે ખબર પડી કે કેટલો ખીચડો ચાલી રહ્યો છે. જલ્દી બોલવાનો તો કોઈ મતલબ જ નથી. મંથન થઈ રહે, મનન ત્યારે ખબર પડે ને કે આપણા મગજમાં શું. તો
તો હવે ખ્યાલ આવી ગયો મહાભારતમાં કેમ પ્રસન્નતા ના પ્રાપ્ત થઈ એનું મુખ્ય કારણ કે જે કઈ અને પ્રસન્નતા તો પછીનું છોડો પણ અમલ યશનું ખબર પડી ગઈ કે અમલ યશ કેમ કહ્યું કારણ કે એ યશોગાન કરવા પાછળ તાત્પર્ય શું છે ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ માટે પ્રભુને સાધન રૂપ બનાયા છે અને પુષ્ટિમાં શું છે હવે અહીંયા સાધન અને ફળ જુદા જુદા થઈ ગયા અને પુષ્ટિમાં શું છે હા સાધન અને ફળ બંને એક જ છે અને ફળ એક જ છે કેમ સાધન અને ફળ એક જ કયા એવું કેવી રીતે થયું પુષ્ટિમાં પણ સેવા કરીએ છીએ અને પ્રભુની પ્રાપ્તિ કરીએ છીએ તો સાધન અને ફળ એક જ કેવી રીતે થયા જુદું ના થયું કહેવાય કારણ કે આપણે કોઈ અપેક્ષા વગર કરીએ છીએ આપણે કોઈ ફળની અપેક્ષા નથી અપેક્ષા તો છે જ નહીં ફળની પ્રાપ્તિ નથી લાઈક જેમ આમાં જે ફળની પ્રાપ્તિ છે ને આપણને મોક્ષ ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્તિ તો છે પ્રભુને તો પ્રાપ્ત કરવા છે ફળ તો ખરું ને ધર્મ અર્થ કામ મોક્ષ ફળ નથી લૌકિક ફળ નથી પણ પ્રભુની પ્રાપ્તિનું ફળ તો પ્રાપ્ત કરવું જ છે ને સાધન એટલે પ્રભુની સેવા એ જ સાધન છે આપણા માટે હા એ રટેલું છે આપણા મગજમાં કે સેવા એ જ સાધન છે ને સેવા એ જ ફળ છે પણ હું એ જ પૂછું છું કે એવું કેમ જુદું જુદું તો દેખાય છે કે કરો છો સેવા અને કરવી છે પ્રભુ સેવા કરવાનું પણ ફળ પ્રભુ જ આપે છે ને આપણને સેવાનું ફળ સેવા ના હા ભગવતી માસી શું બોલ્યા સેવા કરવાનું ફળ તો પ્રભુ જ આપે ને આપણને બધા કઈ કરી શકે સેવા કરવાનું ફળ ના કહેવાય પણ સેવા કરવાનું સાધન એ પ્રભુએ આપ્યું બીજું એ કોણે આપ્યું આપણને આચાર્યશ્રીએ પ્રભુ કૃપાથી બરાબર પ્રભુ ગોદમાં બિરાજતા હોય તો હવે થયું શું હવે મુખ્ય થયું શું અહીંયા આગળ કે જેની પ્રાપ્તિ કરાવી છે જેની પ્રાપ્તિ કરવી છે એ જ આપણા માટે પ્રયત્ન કરે છે શ્રમ લઈને સેવા અંગીકાર કરે છે બરાબર ને જે એટલે મારે તમને કશું કરાવવું હોય તો એ કરાવવા માટે પણ મારે જ પ્રયત્ન કરવાનો હોય તો તમારું કશું થયું અંદર સાધન અને ફળ એક જ થઈ ગયું ને આપણું શું રહ્યું અંદર એ દ્રષ્ટિએ સાધન અને ફળ એક જ છે સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ એ કે છે તો કહેવાનો એ છે અર્થ એ છે કે જે પ્રભુની પ્રાપ્તિ જીવને કરવી છે જે આચાર્ય ચરણ ચાહી રહ્યા છે આપવા માટે એ જ પાછું પ્રાપ્ત કરાવવા માટે આચાર્ય ચરણ જ કે છે કે મેં તો કો અપનો સર્વસ્વ દે રહું એટલે સર્વસ્વ જે સર્વસ્વની પ્રાપ્તિ આપણે કરવાની છે એ સર્વસ્વ આપણને આપી દીધું તો સાધન અને ફળ એક થઈ ગયું ને આપણે પ્રાપ્તિ પણ એની કરવાની છે અને કે મેં તો કો અપનો સર્વસ્વ દે રહ્યું અપનો સર્વસ્વ જાન કે કર્યો ચાલો આ બહુ બધી વાર સેવા એ સાધન કરીએ છીએ હા પણ આપણે એક આપણા રટાઈ ગયું છે ખરું સેવા એ સાધન ને સેવા એ ફળ પણ જ્યારે આપણે એને એકચ્યુઅલી વાત કરવામાં આવે છે ત્યારે હજી જોઈએ એવો સંતોષકારી જવાબ નથી મળતો પણ હું માનું છું ત્યાં સુધી સમજાઈ તો બધાને ગયેલું છે અને એ મુખ્ય છે હવે આગળ કશું રહી જાય છે અમલ યશનું થઈ ગયું સાધુ પુરુષની વાત થઈ ગઈ મહાભારતમાં 3 વર્ણન કર્યા પ્રભુનું મહાત્મા ધૃતરાષ્ટ્રના પુત્રો અને પાંડવોની કથા એ આવી ગયું અને જે ધર્મ અર્થ કામ મોક્ષ છે એ તો એના સિવાય બીજે ક્યાંય કહેવાયા જ નથી જે રીતે ધર્મ અર્થ કામ મોક્ષ બતાયા છે મહાભારતમાં એ જ પ્રમાણરૂપ છે એના સિવાય બીજે ક્યાંય બીજે એટલે સર્વત્ર એ જ છે એનું જ પાલન કરવાનું છે એટલે એ તો મુખ્ય જ છે પણ એમાં
સાધન પ્રભુને બનાવી દીધું છે, એટલે ત્યાં અમલ યશ ગાયા નથી એવું કે છે. જ્યારે નિષ્કામ રીતે પ્રભુના ગુણગાન ગવાય ત્યારે જ એ અમલ કહેવાય, અને એ ભાગવતજીમાં થયું છે. એટલે આગળ જોઈશું, હજી અહીંયા નથી આવ્યું, ખાલી કહું છું. તો મારા ખ્યાલથી તો આપણે થઈ ગયું છે, રાઈટ બધું. હેતલ, પછી ખોવાઈ ગઈ લાગે. ચાલો. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાઈ નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. હા, આના અંતર્ગત હેતલે જ ખાલી એક શ્લોક બોલી લઉં. હજી થોડુંક આપણે બાકી રહી ગયું છે રિવિઝનમાં, કારણ કે કોઈ વૈષ્ણવો નથી પધરાવતા, બીજા કોઈ પ્રસંગો નથી પધરાવતા. તમે લોકો ખરું કરો છો. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાઈ નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ પંચમ અધ્યાય, નારદજી અને વ્યાસજીનો સંવાદ. હવે જ્યારે આપણે નારદજી અને વ્યાસજીની વાત કરીએ અને જ્ઞાન અને ભક્તિની વાત કરી રહ્યા છે, કે એક જ્ઞાન અવતાર છે, એક ભક્તિ અવતાર છે, તો ત્યારે આગળ ભાગવતજીમાં જતા પણ આવો જ પાછો એક પ્રસંગ રિપીટ થશે. તો એ હૃદયમાં આવે છે જ્યારે આની વાત કરીએ છીએ ત્યારે. પેલા ઉદ્ધવજીનો, હા, ઉદ્ધવજીનું, બરાબર ને. જ્ઞાનની ગઠરી લઈને ગયા હતા, રસ્તામાં છૂટી ગઈ બિચારાની. હા, એટલે ત્યાં પણ ગોપીજનો અને ઉદ્ધવજી નો આ પ્રસંગ આવી રીતે એ કનેક્ટ થઈ શકે. પછી તો બધા જાણે જ છે. અને વાર્તાજી સંબંધી કઈ યાદ? હજી દમલાજીનો બહુ સુંદર પ્રસંગ લીધો હેતલ. હજી એના પર મનન ચિંતન કરજો. વાર્તાજીનો પ્રસંગ આમ તો યાદ નહીં આવી જાય, પણ એક વૈષ્ણવ પણ મુખ્ય વૈષ્ણવ આપણે પધાર્યા છે, એટલે હવે આગળ વધીએ. આ પ્રસંગ મને હૃદયમાં આવ્યો તો. હવે જે નામ ને બધું આવે છે ને, તો જે કરતું હોય ને, પુસ્તક લઈને બેસતા હોય કે પછી પણ બેસતા હોય, તો જે આ પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં જે નામ આવે છે ને, એ તમારે ત્યાં આગળ લખવા હોય ને તો લખી લેજો. કારણ કે એ લખશો ને પછી જ્યારે તમે ફરી ભાગવતજી ઉગાડશો ને, ત્યારે તમને એમાં હજી વધારે કંઈક મળશે. એટલે જસ્ટ મારું સજેશન છે, તમને લોકોને સમય હોય એવું, પણ જો ખોલીને બેસતા હોય કે પછી પણ બેસો ને, તો આ નામ લખી લેજો. કારણ કે અત્યારે જે આપણે લઈએ છીએ ને 12 સ્કંદના અંતર્ગત, પછી તમે ફરી વખત ખોલીને કદાચ આ રીતે ના પણ કરી શકો. પેલી ઉત્તમ વાણીનું હતું, એની અંદર જલભેદમાં પણ અક્ષય બાબાએ આવું જ કીધું હતું ને નિશા? હા, આ જ કીધું તું. કારણ કે અત્યારે શું છે કે હા, એક બીજું જે મનન ચલતાને તું બોલી, આના પર બહુ મનન ચિંતન કર્યું હતું એકચ્યુઅલી આજે, કે આપણે 2 થી 3 દિવસ પહેલા રાજાનો 2 થી 3 નહીં, આઈ થિંક વધારે દિવસ થઈ ગયા, અને મોસ્ટલી રાજાનો જ હશે. પણ ખબર છે, રાજાએ ભેદ સમજાયો તો નિસાધન, સાધન અને અસાધન. મોસ્ટલી બધાએ સાંભળ્યું હશે કે નિસાધન, આપણે જે નિસાધનતા કહીએ છીએ, તો નિસાધન, સાધન અને અસાધન. આપણે જે નિસાધન એટલે કે સાધન વગરનું સમજીએ છીએ, એ નિસાધનતાનો મતલબ નથી. અસાધન એટલે સાધન વગરનું. હવે સેવા પહોંચવા માટે જે કઈ બધાની પાસે અલગ અલગ પ્રકારની દ્રવ્યથી માંડીને બધી રીતે કુટુંબીજનોથી માંડીને બધું આવી જાય અંદર. એ એક પ્રકારની વ્યવસ્થા જે હોય એ બધાની પાસે એક સરખી નથી હોતી. તો એ સાધનોમાં ભેદ આવી ગયો.
કોઈની પાસે આ સાધન છે, તમારી પાસે ઉત્તમમાં ઉત્તમ ઘર છે તો મારી પાસે નથી, તો એ મારું અસાધન ગણાય કે ચલો મારી પાસે એટલો મોટો રૂમ પણ નથી કે એટલી મોટી જગ્યા પણ નથી કે હું ઠાકોરજીને એ કરી શકું, તો મારી પાસે તો ખાલી કિચનમાં જગ્યા છે તો ત્યાં પ્રભુ બિરાજે. બીજાની પાસે એના કરતા વધુ વ્યવસ્થા છે, ત્રીજાની પાસે તો એના કરતા પણ વધુ. તો આ એની કમ્પેરમાં મેં નિસાધન ના કહેવાઉં. કોઈની પાસે મોટો રૂમ છે ને મારી પાસે કિચનમાં પધારે છે પ્રભુ, તો મેં નિસાધન ના થઈ ગઈ કહેવાય. તો ત્યાં જ નિસાધનતા સિદ્ધ થઈને સીધું દીનતાનું બીજું પગથિયું ચડી જવાય. એ અસાધન છે કે એ સાધન મારી પાસે પ્રાપ્ત નથી, અથવા તો ઓછું છે જે હોવું જોઈએ એના કરતા, તો એ અસાધનમાં આવે, નિસાધનતામાં ના આવે. નિસાધનતા એટલે શું કે જો પહેલામાં પહેલું તો આ જે ઘર છે એ જ મારું નથી. નિસાધનતા એટલે સ્વામી સેવકનો સંપૂર્ણ સંબંધ, જે એકચ્યુઅલી પ્રેક્ટિકલી યુઝ કરવામાં આવે, નહીં કે બોલવામાં. રોજે ગદ્ય મંત્ર બોલીએ છીએ આમ બહુ પોપટની જેમ, પણ એ અલગ વસ્તુ છે, એ પણ પ્રભુ બોલાવે છે એટલે ક્યારેક દ્રઢ પણ થશે. પણ કહેવાનો મતલબ એ છે કે નિસાધનતા ત્યાં છે કે સ્વામીને સર્વસ્વ તમે સમર્પણ કરી દો તો તમારી પાસે કંઈ ના રહે તો નિસાધન જ થઈ ગયા ને. પણ ત્યાં જો સ્વામી સેવકનો સંબંધ પૂરેપૂરો સ્થપાયો હોય તો, કોઈ ઘણી બધી વાર એમની સાદી ભાષામાં બહુ વાર કહેતા હોય છે કે મકાન તો આપણે એ બોલી દીધું કે આપ્યું, પણ આપણે કબજો આપણી પાસે રાખીએ છીએ, એટલે કે એની ઓનરશિપ આપણી પાસે રાખીએ છીએ. આપણે ખાલી બોલવામાં જ કર્યું છે કે આપી દીધું. તો આ નિસાધનતા એટલે સર્વસ્વ પ્રભુનું છે, સર્વસ્વ સમર્પણનો જે ભાવ છે એ ત્યાં આગળ સ્વામી સેવકના સંબંધને ભારોભાર સ્થાપિત કરે છે. નિસાધનતા એટલે સ્વામી સેવક તરીકે જે કંઈ છે એ બધું સ્વામીનું છે, ત્યાં નિસાધનતા. એનાથી આગળ જઈએ દીનતા, તો દીનતા પણ એક નિસાધનતા એક ભાવ છે. એ મટીરિયલ સાથે જોડાયેલું નથી. તમારી પાસે ગમે તેટલું હશે કે નહીં હોય, એ ખાલી સાધન અને અસાધનમાં ખપશે. પણ નિસાધનતા જ્યારે કહીશું તો નિસાધનતા એક ભાવ છે, એ દ્રશ્યમાન વસ્તુ નથી. સમજો, પહેલામાં પહેલી વાત, કોઈ પણ વૈષ્ણવ છે તો એને નિસાધન કે સાધન કે અસાધન, સાધન કે અસાધન કહી શકાશે ફિઝિકલી દેખાતા, પણ નિસાધન તો એક ભાવ છે જે જોઈ શકાતો નથી. સેમ વે દીનતા, આગળનું પગથિયું વધીએ તો દીનતા. તો હવે આ જે સમર્પણ કર્યું, જે સંબંધ પહેલા તો સંબંધ સ્થાપ્યો કે સ્વામી સેવકનો સંબંધ, એના અંતર્ગત સંબંધ સ્થપાયો, આવો નક્કી થયું કે આપ જ સ્વામી છો, આપને જ બધું, આપ જ મારા સ્વામી છો અને હું દાસ છું. એ સંબંધ જ્યારે સ્થપાઈ ગયો ત્યારે નિસાધનતા પ્રાપ્ત થઈ. હવે એ નિસાધનતાનો જે ભાવ આવ્યો એના આગળ ચાલીને દીનતા. હવે એ દીનતા પણ એક ભાવ છે, જે હમણાં હેતલ બોલી કે બોલવામાં જે કહેવાય કે ઉત્તમ વાણી, જે શબ્દ સરસ આવ્યો છે અંદર, એટલે ભાગવતજીમાંથી જોઈને લઉં, કારણ કે ગઈકાલે સ્પર્શ કરી ગયું હતું કે શબ્દની સુંદરતા અને અર્થની ઉત્તમતા વાળી વાણી પણ ભગવાનના યશોગાન વગરની હોય તો હંસ જેવા ભક્તોને એમાં પ્રીતિ ના થાય. હંસ જેવા એટલે જે સુખદેવજીને ઉપમા આપી છે પરમહંસની, એવા હંસ એટલે બેઝિકલી કશું જ નહીં, પણ જે દૂધ અને પાણીને જુદું પાડે, જેને ખબર છે કે ઉત્તમ શું છે, એ હંસ કહેવાય. તો આ જે છે અહીંયા આગળ કહ્યું કે ઉત્તમ વાણી અને શબ્દની સુંદરતા છે, એટલે ઉત્તમ વાણી અને શબ્દની સુંદરતા જ્ઞાન વગર તો આવવાની નથી, ચતુરતા વગર તો આવવાની જ નથી. તો આ જે ચતુર અને જ્ઞાની છે, એમાં જો પ્રભુના યશોગાન વગરની વાણી ઉચ્ચારણ થઈ રહી છે, તો એ હંસ જેવા ભક્તો કે જેની પ્રીતિ પ્રભુમાં છે, ઉત્તમમાં છે. હંસ એટલે ઉત્તમ જ ચૂને, બીજું કશું ના ચૂને. તો જેને ઉત્તમ ચૂન્યું છે એના માટે આ કઈ કામનું નથી. તો આપણે વાત કરી રહ્યા હતા દીનતાની. તો આ દીનતા જે છે એ એક ભાવ છે. કયો ભાવ? સમર્પણ થઈ ગયું, નિસાધનતા થઈ. હવે આ કર્યા પછી સ્વામી માટે
સેવક શું હોય કે સ્વામી માટે ઉત્તમમાં ઉત્તમ કરવા ચાહે કે રાજાની સેવા કરવાની હોય તો કેવી રીતે કરવાની હોય તો કે રાજાનો પગ પડે ને ત્યાં આગળ પોતાનો હાથ પીછાવે. આપણે જે જૂની રીત છે એની વાત કરી રહી છું. અત્યારના રાજા પ્રજા બધા અલગ અલગ છે, પણ કહેવાનો મતલબ એ છે કે આ જે રાજાની સેવા આ રીતે થાય તો ત્યાં સેવકને જો જરાક પણ ચૂક થાય ને તો અત્યંત તાપ થાય. અરે મારા રાજાને માટે મારે આમ થાય. અને પછી એ અત્યંત ચૂકનો તાપ થાય એવો બીજો તાપ શું થાય કે હજી શું વધારે હું કરું કે જેથી એને સુખ થાય. તો આ જે તાપ થવો કે જે પ્રભુના સુખાર્થે પ્રભુના સુખાર્થે જે તાપ થાય છે કે હજી હું શું કરું, એ દીનતા છે. એ દીનતાનો ભાવ છે. એ દીનતા જોઈ નથી શકાવાની, એ ભાવ છે. જે અત્યારે આપણે બોલીએ છીએ ને, ચલો અત્યારે હું ઘણી બધી વાર કોઈને એક જ જગ્યાએ બોલવામાં તરત જ સ્ટોપ કરી દઉં છું. કેમ? તો મારો એમાં કહેવાનો તાત્પર્ય એ છે કે આ ડિરેક્શનમાં વિચારશો ના, કારણ કે ધીસ ઇઝ નોટ હાઉ ઇટ સપોઝ ટુ બી. એટલે હું ત્યાં આગળ જરાક જોરથી સ્ટોપ કરી દઉં. જે મારો કદાચ આટલા વડીલ વૈષ્ણવો છે સત્સંગમાં, એના આશીર્વાદથી જ અમે સત્સંગ કરી શકીએ છીએ. કારણ કે તમે જ્યારે રિટાયર્ડ થાવ, તમે જ્યારે સમય હોય અને બધું કરી શકો અને ના સમય હોય અને બધાના આશીર્વાદથી પ્રભુની કૃપાથી નીકળે, એ બહુ જ અશક્ય જેવી વાત છે, પણ તે છતાં એ શક્ય બની રહ્યું છે. તો આ રીતે જ્યારે થતું હોય, વડીલો હોય વચ્ચે અને હું આ રીતે વાત કરું તો હું સોરી કહું, એ મારો વિવેક છે, મારી કોઈ દીનતા નથી. ધેર ઇઝ અ ડિફરન્સ, ધેર ઇઝ અ ફાઇન લાઇન બિટવીન દીનતા અને વિવેક. પણ એ ફાઇન લાઇન એકચ્યુઅલી ફાઇન લાઇન નથી, એ દેખાય એવી છે, પણ અત્યારે શબ્દોની એવી ભેળસેળ થઈ રહી છે કે આ તો બહુ દીન છે. આ દીનતા તો ભાવ છે, અને કોના ભાવ તમે જોયા? પોતાનાય નથી દેખાતા. હમણાં જુદા ને 2 કલાક પછી જુદા કોઈ બીજા વ્યક્તિ જોડે જાવ ત્યારે એમાં પણ પસંદગી ના પસંદગી પર બધું હોય. એટલે આ રીતે દીનતા દીનતા શબ્દનો ઉપયોગ ના કરો, કારણ કે એ શબ્દ ઘસાઈ જ જાય. એનું જે મૂલ્ય છે એ ના રહે, અને એનો જે ભાવ છે, જે તાત્પર્ય છે, કારણ કે દીનતા પછી તો તરત જ વિરહ છે, નિસાધનતા પછી તરત જ દીનતા છે, દીનતા પછી તરત જ વિરહ છે. પણ એ પગથિયામાં ઘણા અંતર છે, અને આપણે એ અંતરને ક્યારે જોઈ શકીશું? જ્યારે એને આપણે જીવનમાં એકચ્યુઅલી ઉતારવાનો. આ કોઈ સુંદર વાણી, કોઈ 2 શબ્દો સારા બોલ્યું કે કોઈ વિવેક વાપર્યો, એને દીનતા ના કહેવાય. આ એક મારો વિવેક છે કે જો હું મારી દ્રષ્ટિથી કશું પણ ખોટું લાગતું હોય મને, અને હું તરત જ કોઈ મોટાને રોકી રહી હોય, તો એ મારો વિવેક વાપરવો પડે કે સોરી, મારો કહેવાનો બીજો કોઈ અર્થ નથી, પણ આ છે. તો ત્યાં મારી કોઈ દીનતા નથી, એ વિવેક છે, અને એ વાપરવો પડે. એ ડિસિપ્લિન આપણને શીખવાડી જ છે બધાને. એટલે આપણે બધા કઈ દિનમાં એ બાબતને લઈને દીનતાના પગથિયા ચડી જઈએ એવું થવાનું નથી. દીનતા એક ભાવ છે. હવે જ્યારે આવો ભાવ પ્રકટ થાય કે હજી મારા સ્વામી માટે હું શું કરું, હજી મારા સ્વામીના કેવી રીતે સુખ થાય, તો ત્યાં તત્સુખ ભરીને આવી જાય. જ્યારે આ દીનતાનો ભાવ આવે ને ત્યારે તત્સુખ આપણે જોઈએ છીએ. તત્સુખીમાં કે કેવી સેવા 84 વૈષ્ણવોએ કરી છે, 252 ભગવદીઓ કરી છે. તો એ તત્સુખી ભાવના છે. અરે આપણા મોટા જલ લેવા નદીએ જતા હતા, ચલો 84 252 તો આપણે પુસ્તકમાં જોઈએ છે, આપણી બાઓને જોઈ છે, અપરસ કરીને ભીના જલ લેવા જાય. આપણને કોઈ, હું તો 3 ઝારીજી ભરીને બેસું એટલે મારે ફરી ઉભાઈ ના થવું પડે. બોલો, આવી એનાથી વધારે શું કહેવાનું? એટલે આ તત્સુખની ભાવના કે મારા પ્રભુને ઉત્તમમાં ઉત્તમ જલ પ્રાપ્ત થાય. જે નદીનું વહેતું જલ છે એ ઉત્તમમાં ઉત્તમ છે. તો આ જે છે એ તત્સુખીની ભાવના. હવે તત્સુખીની ભાવના જેમ 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 વધતી જાય, કોઈના માટે તમે બધું જે આમ બહુ જ પોતાના પ્રિયતમ માટે કરો, તો તમે એની પાસેથી શું ચાહો કે મને એનો સ્પર્શ ક્યારે મળશે, મને એનો સાનુભવ ક્યારે મળશે, મારી પાસે ક્યારે માગશે,
માંગી માંગીને ક્યારે આરોગશે? જ્યારે 84 252 ભગવદીયની વાર્તાજીમાં જ્યારે આ સાંભળીએ છીએ, માંગ માંગ કે આરોગવે લગે, તો કેવી કૃપા! અનુભવ જતાવા લાગ્યા તો કેવી કૃપા! તો આ જે છે, આ મેળવવા માટેનો જે તાપ છે એ વિરહ. તો આ ત્રીજું પગથિયું આવ્યું છે, હરિરાયજી પ્રભુ કહે છે. હવે આવો વિરહ થાય ત્યારે તો પ્રભુને પધારે 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 જ છૂટકો. અને એમાં આપણે જોઈએ છે કે પેલી આટલી બધી વાર બહુ સામગ્રી સિદ્ધ કરે છે, પ્રભુ હાથ જાલીને કે છે કે હવે હું તારા દેખતા આરોગીશ. તો આ વાણીના પ્રકારોને ભાવો સાથે ના જોડવાના હોય. દીનતા એક ભાવ છે, નિસાધનતા એક ભાવ છે, વિરહ એક ભાવ છે. સંભળાઈ તો કેટલી બધી છે કે એટલી વાર પેટમાં ના ટકી પ્રભુને. એનો ભાવ તો કેટલો નિર્દોષ છે એમાં. કારણ કે કીધું ને કે હા બાલક છે ને તો પછી ક્યાં ટકે એમ પાછું. પાછું જાતે ને જાતે જ કીધું, પણ બાલક છે ને એટલે મુક્ત જોઈ ને એટલે એને બાલ ભાવથી કેટલું સુંદર પ્રભુએ સાનુભાવ કરાયો છે. હેતલ, આ મનન ચિંતન થયેલું હતું, પણ ખબર નહીં, હજી વાંચન ચાલુ જ કરવા જઉં છું અને તે બોલ. એટલે કેવું પ્રભુ પાછું બોલાવડાવે છે, જે લેવાનું હોય તે લેવડાવે જ છે. બાકી આ ઉત્તમ વાણીનું આવ્યું એના પર ઘણું મનન ચિંતન કર્યું હતું. કારણ કે રાજાએ હમણાં જ લીધેલું ને, સાધન નિસાધન ને અસાધન. ચલો આગળ વધી લઈએ થોડુંક. હવે આમે એક જ થોડું રહ્યું હતું ને એટલું કરી લઈએ. તો અહીંયા આપણે વિરામ લીધો હતો કે જે કારણ કે અમલ યશ નથી ગવાયા, એટલે અમલ યશ ગાય તો જ અંતઃકરણના દોષ દૂર થાય. એ તમે લોકો જે બધા લઈ રહ્યા હતા એ બરાબર હતું, પણ કોઈ હેતુ સાથે ગવાય તો એ શક્ય નથી. અને અહીંયા તો હેતુમાં સાધન બની ગયા છે પ્રભુ, અને ધર્મ અર્થ કામ મોક્ષની વાતો છે. એટલે જીવ બુદ્ધિ છે તો એને પ્રાપ્ત કરવા પ્રેરાય કે હું આટલું પ્રભુનું નામ કરીશ તો મને મોક્ષની પ્રાપ્તિ થશે, કે અર્થ કે કામ કે જે પણ પ્રકારની ઈચ્છા હોય. તો આવી વાણી હોવાના કારણે સાધારણ લોકોને પાવન કરે, કારણ કે સાધારણ લોકોનું મુખ્ય કાર્ય આ જ હોય છે કે કંઈકને પ્રભુને મેળવવાના નહીં, પણ પ્રભુ પાસેથી કંઈક મેળવવાનું. એટલે જ્યારે ભાવ પ્રભુને નહીં પણ પ્રભુની પાસેથી કંઈક મેળવવાનું હોય ત્યારે પ્રભુ માટે બહુ સારી વાત થઈ જાય છે. પ્રભુને પરિશ્રમ ત્યાં પડતો નથી. તો આવી જે વાણી છે એ સામાન્ય લોકો માટે સહી છે, સાધારણ લોકોને પાવન કરનારી છે. પતિતને તો કશું ટચ કરવાનું નથી, એટલે પતિતને નહીં કે સુખદેવજી જેવા સમર્થને પણ નહીં. શબ્દની સુંદરતા અને અર્થની ઉત્તમતા વાળી વાણી પણ ભગવાનના યશોગાન વગરની હોય તો હંસ જેવા ભક્તોને તેમાં પ્રીતિ ન થાય. અહીંયા સુધી આપણે કાલે લીધું હતું, હવે આગળ વધીએ છીએ. એ તો કાગડાનું તીરથ કહેવાય. હવે કે છે કે આ જે છે યશોગાન વગરની જે વાણી છે એ કાગડાનું તીરથ કહેવાય. સાધુ પુરુષો તો ભગવાનના યશને ઓળખાવતા નામ જેવા હોય એવી વાણી સાંભળે. કેવી વાણી સાંભળે? તો કે જે ત્યાં ભગવાનના યશ ઓળખાવતા નામ હોય પ્રભુના, એવી વાણી ભગવદીઓ સાંભળે અને ગાય છે. કર્મ છોડાવનારું નિર્મલ જ્ઞાન પણ ભગવાનની ભક્તિ વગરનું હોય તો શોભતું નથી. જો જ્ઞાનથી શું થઈ શકે? કર્મના બંધન પણ છૂટે. એટલે કે કર્મ છોડાવનારું નિર્મલ જ્ઞાન. હવે એ જ્ઞાન તો સારું જ હોય, એ જ્ઞાનમાં તો કોઈ હેતુ નથી, કર્મના બંધન છોડાવવા વાળું છે. પણ તો બી કીધું કે કર્મ કેટલું બધું જ્ઞાન કર્મ અને ભક્તિને એટલું ઊંડાણમાં આપ્યું છે કે એવું નથી કે બધાનું જ લક્ષ્ય બધું લૌકિક પ્રાપ્ત કરવાનું છે. એવું પણ છે કે જે મોક્ષની પ્રાપ્તિ, મુક્તિ, આ કર્મના બંધન છોડાવવા વાળું. તો આ જે કર્મના બંધન છોડાવવા વાળું જ્ઞાન છે એ નિર્મલ છે તો જ શક્ય બને કર્મના બંધન છોડવાનું. પણ એવું પણ જો ભક્તિ વગરનું છે, ભગવાનની ભક્તિ વગર, અહીંયા ભારોભાર ભક્તિ એટલે તત્સુખ જ જોઈ લો,
બીજું કશું જ ના જોશો. આચાર્ય ચરણનું આપેલું જે આપણને છે એ જ, કે જ્યાં પ્રભુના સુખનો વિચાર નથી પણ સ્વસુખનો વિચાર છે કે મારા કર્મના બંધન છૂટશે, કે મને મોક્ષ પ્રાપ્ત થશે. કારણ કે જો ધ્રુવજીનો પ્રસંગ યાદ કરો, ધ્રુવજીને શું થયું? કેટલી ભક્તિ કરી, ઉત્તમમાં ઉત્તમ, નારદજી દ્વારા મંત્ર અપાયો. ગોપાલ મંત્રની દીક્ષા નારદજી દ્વારા પ્રાપ્ત થઈ. તો પણ શું થયું? પ્રભુ પ્રાપ્ત થયા ત્યારે માગવાનું શું રહી ગયું? ધ્રુવલોકમાં સ્થાન મળ્યું છે. આજે પણ ધ્રુવનો તારો ટમટમે છે નાભમાં. રાતના જુઓ તો નભમાં સૌથી વધારે ટમટમતો તારો હોય એ ધ્રુવનો છે. પણ શું પ્રાપ્ત કરવાનું રહી ગયું? શું માગવાનું રહી ગયું? ભક્તિ ભક્તિ ભક્તિ. પછી માગવા ગયા તો પ્રભુએ શું કીધું? હું ભક્તિ હવે કોઈને આપતા નથી. હા, તો પછી શેના દ્વારા પ્રાપ્ત થઈ? થઈ છે ધ્રુવજીને ભક્તિ. કોના દ્વારા પ્રાપ્ત થઈ? કુબેર ભક્ત દ્વારા, કુબેર ભંડારી. રાઈટ? એ પ્રાપ્ત કોના દ્વારા થઈ? ભક્ત દ્વારા. અહીંયા નારદજી દ્વારા જ પ્રાપ્ત થઈ રહ્યું છે વ્યાસજીને. ભગવાન ભક્તિ આપવામાં ઉદાર નથી. એટલે કર્મ છોડાવનારું નિર્મલ જ્ઞાન પણ ભગવાનની ભક્તિ વગરનું હોય તો તે શોભતું નથી. તો પ્રભુને અર્પણ ન થયેલા ક્લેશરૂપ કર્મ નિષ્કામ હોવા છતાં પણ ક્યાંથી શોભે? જો આવું જ્ઞાન, નિર્મલ જ્ઞાન પણ નથી શોભતું, તો પ્રભુને અર્પણ ન થયેલા ક્લેશરૂપ કર્મ નિષ્કામ હોવા છતાં પણ ક્યાંથી શોભે? ભક્તિ વગર જ્ઞાન કે કર્મ ફલ સાધક નથી. તેથી મુખ્ય રીતે ભક્તિનો ઉપદેશ કરવો જોઈએ. ભક્તિ વગર જ્ઞાન કે કર્મ છે એ ફલની પ્રાપ્તિ કરાવવા વાળા નથી, એટલે ફલ સાધક નથી કર્યું. વ્યાસજીનો એ અધિકાર છે, તેથી તેમને મહાભાગ કહ્યા. સ્વયં પ્રભુનો અવતાર છે, અધિકારી છે, પણ ભક્ત દ્વારા ઉદ્ધાર થાય છે એટલે ભક્ત પ્રકટ થયા છે. ભક્તનો જે કહેવાય ઉત્કર્ષ પ્રભુએ હરેક જગ્યાએ કર્યો છે. ભક્ત ઉન્નતિકારક પ્રભુનું એક નામ યાદ આવી ગયું આમાં. ભક્તના યશોગાન અને ભક્તનું જ પ્રભુને જે કહેવાય કે પ્રભુ કોઈના જો ભક્ત ભગવાનના યશોગાન કરે, પણ પ્રભુ શું કરે છે? એમના ભક્તોના સ્મરણ કરે છે, એમના ભક્તોના યશને વધારે છે, એમના ભક્તોની ઉન્નતિને વધારે છે. આજે વાર્તા ધીમે જાયું ને ગોપાલદાસની વાર્તા. ના, ભક્ત મોહ નિવારક ના આવે. અહીંયા વાત શું ચાલી રહી છે કે ભક્તના યશોગાન ને પ્રભુને, ભક્તની ઉન્નતિ, પ્રભુને ભક્તોનો યશ ફેલાવો છે, વધારે કરવો છે. ઉન્નતિ થવી એટલે શું? આપણો પ્રોગ્રેસ થાય તો ઓટોમેટિક જ યશ તો ફેલાય ને, યશ ફેલાય તો ઓટોમેટિક પ્રોગ્રેસ થાય. બંને અરસપરસ જ છે, રાઈટ? કારણ કે શક્ય નથી એના વગર. હા, ફોઈ શું કહેતા હતા તમે? આજે રાજા એ લીધું ને, બોલો શું લીધું? ગોપાલદાસની વાર્તા જીમાં. હા, લો તમે, કારણ કે તમને શું ભાવ આયા હોય બધાને ના તરત ખ્યાલ આવી જાય, રાઈટ? એટલે લો. રાજા એવું કીધું, ગોપાલદાસે ભગવાને રાતે ફૂંકાયા છે ઊંઘમાં પણ. તો પ્રભુ કે હા હું આ રહ્યો. કે તમે કેમ જાગો? તો કે તું જાગે છે એટલે હું જાગું છું. તારા વિરહનું સમાધાન કરવા માટે તને એ આપું છું એમ. એટલે ભક્તને આધીન એવા પ્રભુ. ભક્તનો યશ વધારે ને પ્રભુ જાતે હુંકારો દે છે, જવાબ આપે છે ને, હું અહીં છું એમ. ત્યાં આધીનતા બતાવે છે. યશ મુખ્ય નથી, ત્યાં આગળ આધીનતા મુખ્ય છે. કે પ્રભુ પણ એના વિરહને જોઈ નથી શકતા, એની જોડે જોડે પ્રભુ પણ જાગે. વિરહમાં પણ સંયોગનું સુખ આપે છે એમ. હા, એટલે ત્યાં આગળ પ્રધાનતા ભક્તના આધીનતાની છે.
યશ વધારવો એ એવી રીતના એવા ઘણા બધા બીજા બધા પ્રસંગો છે કે જ્યાં ભક્તોનો યશ વધારવા માટે પ્રભુએ કર્યું છે. અહીંયા તો પરસ્પરની જ વાત છે. અહીંયા તો ફક્ત ને ફક્ત આધીનતા છે. એટલે મુખ્ય તત્વ ત્યાં આધીનતાનું આવશે. અહમ ભક્ત પરાધીન. રાજાએ લીધું ને. તેથી મુખ્ય રીતે ભક્તિનો ઉપદેશ કરવો જોઈએ. વ્યાસજીનો તે અધિકાર છે. તેથી તેમને મહાભાગ કહ્યા. તેમને વિચારેલું વ્યર્થ હોતું નથી. તેથી અમોદ દ્વેક કહ્યા. અમોઘ્ય દ્વેક કહ્યા. આ પેલા જે એ આવે ને શ્લોક અહીંયા બધા આપ્યા ના હોય ને એટલા માટે ના આપણને સંગતિ બેસે, પણ શ્લોકના અંતર્ગત જે શબ્દો હોય એ રીતે મહાભાગ કયા છે, અમોદ્ય દ્વેક કયા છે, સૌ લોકો પવિત્ર. અમોદ્ય દ્વેક એ રીતે કયા, એક તો અધિકાર છે એટલે મહાભાગ કયા, અને અમોદ્ય દ્વેક કહેવાનું કારણ એ છે કે જે વ્યાસજીએ જે વિચાર કરેલો છે એ વ્યર્થ નથી. એમ સૌ લોકો પવિત્ર વિચાર શેનો કર્યો વ્યાસજીએ? પોતાના દોષ જોવાનો, રાઈટ? કે મારામાં શું ઉણપ છે એનો વિચાર કર્યો ને વ્યાસજીએ. આપણે જ્યાં ચાલી રહ્યા છે એને પાછું સંગતિ જોડવી પડે કે આપણે શેના પર ચાલી રહ્યા છે. આપણું મુખ્ય શરૂઆત શેનાથી થઈ છે કે વ્યાસજીનું પ્રકટ થવું, વેદના વિભાગ કરવા, એમાં પણ 5મો ભાગ પાડીને ઇતિહાસ પુરાણ કરવા, અને પછી પણ પ્રસન્નતા ના રહેવી, નારદજીનું પધારવું, નારદજી પધાર્યા પછી પૂછવું કે મારા અંતઃકરણની ખિન્નતા અને ઉદ્વેગતા અને મારામાં જે ઉણપ હોય તે બતાવો. તો એ ઉણપનો વિચાર કર્યો છે. એટલે એ સંદર્ભમાં કીધું કે આપના વિચાર તો વ્યર્થ નથી. સૌ લોકો પવિત્ર યશવાળા શ્રદ્ધા રાખે છે, તેનું કહેલું સ્વીકારે છે. પવિત્ર યશવાળા હોય એમાં સર્વ કોઈ શ્રદ્ધા કરે અને એનું કહેલું પણ કરે. તેથી શુચિ શ્રવા કહ્યું. કોનું શ્રવણ કરવા ચાહી રહ્યા છે એના સંદર્ભમાં હવે આ શ્લોક તો નથી એટલે જે કઈ શબ્દો આવે છે એ સમજાવી રહ્યા છે અહીંયા કે શુચિ શ્રવા કેમ કહ્યું, તો કે જે પવિત્ર યશવાળા છે એમાં શ્રદ્ધા સૌ કોઈ રાખે છે અને એમનું કહેલું પણ સ્વીકારે છે. ભગવત ધર્મ જ સત્ય છે, તેમાં વ્યાસજી રત છે, તેથી સત્ય રત કહ્યા. સત્ય રત કેમ કહ્યા? તો પ્રભુ સેવામાં જ આ વ્રત છે. વ્રતાચરણ ધર્મમાં કારણરૂપ છે. વ્રતનું આચરણ કરવા વાળા છે એમ કહ્યું કે વ્રત આચરણ ધર્મમાં કારણરૂપ છે, તથા સ્વાધ્યાય આદિ ભગવત ધર્મનો પ્રકાશ થવામાં કારણરૂપ છે. એમના દ્વારા જ આ બધો પ્રકાશ થવાનો છે. એટલે કહ્યું કે સ્વાધ્યાય આદિ ભગવત ધર્મનો પ્રકાશ થવામાં પણ આપ કારણરૂપ છે, વ્રતાચરણ ધર્મમાં પણ કારણરૂપ છે, અને સત્યરથ છે એના કારણે આવું થયું. સત્યરથ એટલે કે પ્રભુમાં જ રત છે. ભગવત ધર્મ સત્ય છે અને એમાં આ પ્રત છે એટલે સત્યરથ કહ્યા. કારણ કે પ્રભુ સત્ય, ભગવત ધર્મ સત્ય. ધર્મ આજે વ્રતાચરણ ધર્મમાં કારણરૂપ, સ્વાધ્યાય આદિ ભગવત ધર્મનો પ્રકાશ થવામાં કારણરૂપ છે એના કારણે ધૃત વ્રત કહ્યા. સત્ય વ્રત કહ્યા, ધૃત વ્રત કહ્યા. ધર્મ ઉપદેશકમાં આ 5 લક્ષણ જરૂર છે. જે ધર્મનો ઉપદેશ આપવા વાળા છે એમના 5 લક્ષણ બતાવે છે કે ઉપદેશનો અધિકાર, વ્યર્થ વિચારનો અભાવ, પવિત્ર યશ, સત્યવતપણું અને સ્વાધ્યાય આદિ વ્રત ધારણ.